વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો કે બધા જ મજામાં? 70 વાગવા થઈ ગયા છે 4 અને હું આવી ગઈ હતી બાર એટલે હજી છે ને અર્પિતને બહુ બધું કામ હતું. બહુ જ ગાડીનો અવાજ આવે છે, ખબર નહીં શું. અર્પિતને થોડું કામ હતું તો હું અર્પિત સાથે આવી ગઈ. અર્પિત કે આવું છે? મેં કીધું યસ, મને લેતા જાઓ. તો અર્પિત સાથે આવી ગઈ હતી બહાર અને અર્પિત કરી રહ્યા છે કાર વોશ અને પછી જવાનું છે ઓઢવ. થોડું કામ હતું એટલા માટે. તો ચલો લેટ્સ ગો. હાય હર્ષભાઈ, મજામાં? તો રોજે રોજ જલસા નહીં? મજા આવે છે અમારા જોડે? હર્ષભાઈ શું કહેવું છે તમને? બહુ મજા આવે છે. કાર વોશ અર્પિત અંદર બહાર બધીથી કરવાની છે કાર વોશ. અને વરસાદ પડશે તો તમે શું કરશો? પાછી બગડી જશે એમ? તો સારું, ફટાફટ કાર વોશ કરી લઈએ. તો ગાઈઝ અત્યારે અમારી કારની વોશિંગ થઈ રહી છે, અંદર અને બહારથી વોશ કરાવવાની છે એટલા માટે. અને હું અહીંયા ઊભી રહી ગઈ છું. અર્પિત બહુ ગંદાથી રાખો છો તમે, બહુ બિઝી છો આજકાલ. બરાબર, આમ સામે કેમેરા સામે જોઈને વાત કરવાની. અને અમે બધા અહીંયા વેઇટિંગમાં ઊભા છે નહીં હર્ષભાઈ? ટાઈમ પાસ કરવાનો ને ક્યાંક તો. હા, બધા અર્પિતનો જોક કાઢે છે. કેમ અર્પિત યાર આવું કરો છો તમે અમને? ઓહો, અત્યારે અર્પિત અમને કાર વોશ કરાય, મતલબ કાર વોશ થઈ રહી છે એટલે અમે લોકો વેઇટિંગમાં ઊભા છે. ફટાફટ કાર વોશ થઈ જાય એટલે નીકળીએ. યુટ્યુબર બનવાનું છે? ના તો ખાલી રીલ માટે. બરાબર, રીલ બનાવીને પછી શું કરવાનું? બરાબર, અમને એવું લાગે કે હર્ષભાઈ યુટ્યુબર બનવાના છે, હા ને? બીજા યુટ્યુબર ગાઈસ, ફાઇનલી અમારી કાર વોશ થઈ ગઈ છે. હવે ફટાફટ નીકળીએ. મસ્ત કાર વોશ થઈ ગઈ છે. એટલે બધા ફોટોશૂટ કરી રહ્યા છે. અર્પિત આજે બે એટલે મારી વાત નહીં થઈ. અર્પિત જો કોઈ નથી, બ્લોગ ચાલુ છે. એ લોકો ફોટો પાડી રહ્યા છે. મારા ફોટો પતી ગયા છે, ફોટા વિડીયો પતી ગયા છે એટલે બંને એમને કરે. આ જો હર્ષભાઈ દોડે છે ફટાફટ, નહીં તો અંધારું થઈ જશે. આજે અર્પિતના ફોટા બાકી છે. તમારે પાડવાના છે ફોટા? ઓહો, એટલે આજે અર્પિત રેડી થઈને આવ્યા છે, હે ને? અને અર્પિત ફોટોગ્રાફર છે અને ત્યાં હર્ષભાઈ બહુ અંધારું આવે. હર્ષભાઈ કે કોઈ દેખાય ના દેખાય પણ કે હું દેખાઉં છું ને કે. તો ચાલો હવે ફટાફટ ફોટા પાડી પછી નીકળી ઘરે જવા માટે.
એ લોકો આવી રીતે રસ્તામાં ઊભા રહી ગયા છે. રસ્તો સારો હતો તો પછી ઊભા રહી ગયા. ચેન્જ કરી નાખ્યું છે. કોઈ ન્યૂ લોકેશન ઉપર જતા રહે છે. શું લાગે છે અર્પિત બરાબર ફોટા પાડે છે? એક ફોટો સારો આવે છે. કેટલા બધા ફોટો પાડ્યા પણ એમાંથી એક જ ફોટો સારો આવે છે. અર્પિતને કહેવું એવું છે કે અત્યારે અંધારું આવી ગયું છે એટલા માટે ફોટા સારા નથી આવતા. બટ બધાથી પહેલાં મેં ફોટો પડાવી લીધો છે એટલે મને થોડું સારું લાગ્યું. અત્યારે ફોટા વિડીયો બતાવીને નીકળી રહ્યા છે ઘર તરફ. અને બધા કરતાં ફોટા અને વિડીયો મારા સારા આવ્યા છે, મારું એવું કેવું છે. શું કેવું તમારા લોકોને? અરવિંદ તમારું શું કેવું? તમે તો રહી ગયા નહીં? હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ. ફોટા પડાવીને આવી ગયા હતા ઘરે. બટ ઘરે આવીને ભૂખ લાગી ગઈ હતી તો જમવામાં હતું પકોડી, એટલે વ્લોગ શૂટ ના કરી શકી. તો બસ ગાઈઝ આજના વ્લોગમાં એટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.